અકસ્માતની ઘટનામાં માંડ માંડ બચેલો યુવાન વડગામના ટીંબાચોડીથી કાંકરેજના ડુંગરાસણ મુકામે પગપાળા સંઘ લઈને માં મેલડીના ધામે આવી પહોંચ્યો. ડુંગરાસણ મુકામે પધારેલ સંઘનું ભવ્ય સમય સાથે કરાયું સ્વાગત. આજથી 1 વર્ષ અગાઉ વડગામ તાલુકાના ટીંબાચોડી ગામના કલ્પેશભાઈ રાવળ કે જેઓ બાઇક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે અકસ્માત એટલો ગંભીર હતો કે કલ્પેશભાઈનું બચવું મુશ્કેલ હતું, પરંતુ તેઓએ આ ઘટના દરમિયાન કાંકરેજના ડુંગરાસણ મુકામે બિરાજમાન રાજુ ભુવાજીની શ્રી મેલડી માતાજીને યાદ કરી માનતા રાખી હતી કે તેઓ આ આફતમાંથી ઉગરી જશે અને માં મેલડી તેમને હેમખેમ બચાવી લેશે તો તેઓ ટીંબાચોડીથી ડુંગરાસણ મુકામે પગપાળા સંઘ લઈને જશે અને પોતાની બાધા માનતા પૂરી કરશે. જોકે માં મેલડીએ એવો પરચો પૂર્યો કે કલ્પેશભાઈ રાવળ આ ગંભીર અકસ્માતની ઘટનામાંથી હેમખેમ બચી ગયા અને તેઓને નવું જીવન મળ્યું. ત્યારે કલ્પેશભાઈ રાવળ ગતરોજ વડગામ તાલુકાના ટીંબાચોડીથી પગપાળા સંઘ લઈને 80 કિલોમીટર દૂર આવેલા કાંકરેજ તાલુકાના ડુંગરાસણ મુકામે બિરાજમાન શ્રી મેલડી માતાજીના ધામે આવી પહોંચ્યા હતા. આજે વહેલી સવારે પગપાળા સંઘ ડુંગરાસણ મુકામે આવી પહોંચતા મેલડી માતાજીના ભુવાજી શ્રી રાજુભાઈ તેમજ સેવકો અને આયોજકો દ્વારા સંઘનું ભવ્ય સમય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને કલ્પેશભાઈ રાવળ દ્વારા પોતાની બાધા માનતા પૂર્ણ કરી માતાજીના દર્શન કરવામાં આવ્યા હતા. સંઘમાં પધારેલ સર્વેને રાજુભાઈ ભુવાજી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા અને સૌ કોઈએ માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.